ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रकारै स्थिरचरणिकरव्यापिलोकान् भोगान् सविष्टान् पुनरपि तिषणोन् भासितान् कामजन्यान् पीत्वान् सर्वान् विशेषान् स्वमिति मधुरम् मायया मोदयन्तः माया संख्यातुरीयं परमृतमजं ब्रह्मयन्तन्नतोऽस्मि। यो विश्वात्मा विविधविषयान् प्राच्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् वेदसूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगणम् आत्मसौनं तुरीयः। 26वां श्लोक पंचविंशत्येके षड्विंशति चापरे एकत्रिंशत्याहुः अनंत इति चापरे लोकालोकविदः प्राहुः आश्रमा इति तद्विदः त्रिपुंसकं लिङ्गाः परापरमथापरे सृष्टिरिति सृष्टिविदः लय इति च तद्विदः स्थितिरिति स्थितिविदः सर्वे चेह सर्वदा। છેલ્લા બધા દર્શન છે, દાર્શનિકો જે માને છે એ આપણને બતાવે છે. છેલ્લે શું ચર્ચા કરી કે સૃષ્ટિની
સૃષ્ટિવિદતા, સૃષ્ટિમાં માનનારા શું કહે છે કે સૃષ્ટિ જગતનું તત્વ છે. એટલે સૃષ્ટિમાં માનનારા એટલે મુખ્યત્વે અહીં શું માને છે કે કઈ રીતે સૃષ્ટિ થઈ. ઘણા બધા માને છે કે હિરણ્ય ગર્ભમાંથી સૃષ્ટિ થઈ. બીજા માને છે કે બ્રહ્માજીમાંથી સૃષ્ટિ થઈ. આ પુષ્કરના જે બધા લોકો છે ભક્તો, બ્રહ્માજીના ભક્તો, એ શું માને છે કે સૃષ્ટિ ખરેખર થઈ છે અને બ્રહ્માજીમાંથી સૃષ્ટિ થઈ છે. કારણ કે સૃષ્ટિ ન હોય તો પછી સ્થિતિ નથી અને તો પછી એનો સંહાર પડે. એટલે સૌથી પહેલા પ્રારંભ ક્યાંથી થાય છે તો કે સૃષ્ટિ. માટે સૃષ્ટિ છે જ. હવે એક વખત આમાં તમે કહેશો આમાં શું ખોટું છે. એક વખત સૃષ્ટિને સત્યતા આપીએ એ સાચું છે તો શું થાય, વ્યક્તિ જન્મે છે, લોકો જન્મે છે, બધા જન્મે છે, પછી એનું મૃત્યુ થાય છે. અને વચ્ચેનો જે બધો ગાળો છે એમાં પણ પછી બધા વિકારો આવે, રોગ આવે, વ્યાધિ આવે, મૃત્યુ આવે. આ બધામાંથી પછી વ્યક્તિ અનિવાર્યપણે પછી પસાર થવું જ પડે જો સૃષ્ટિ સત્ય હોય. સૃષ્ટિ એટલે કે જન્મ, આ જગતમાં જન્મ. જગત એટલે શું, કોઈ જગતના પ્રાણીઓ, ભૂત, આ બધી જ વસ્તુ આવે છે, રહે છે, જાય છે. પણ પ્રારંભ ક્યાંથી થાય, આવે છે. અને દરેક વસ્તુ જે આવે એ અનેક બધા વિકારમાંથી, પરિવર્તનમાંથી પસાર થાય. અને આ પરિવર્તન બહુ દુઃખદાયક છે. પરિવર્તન બહુ સ્ટ્રેસ આવે. પણ પછી જો આને સત્ય માનો તો શું થઈ જાય, આનો અંત જ નથી. એક પછી પરંપરામાંથી, પરિવર્તનમાંથી માણસે પસાર થવું જ પડે અને પછી એનો કોઈ અંત જ નથી. જો આ સત્ય હોય તો આનો કોઈ અંત જ નથી. એટલે દુઃખ વ્યક્તિ સાથે હંમેશ માટે જોડાયેલું રહે. જો આ બધી વસ્તુમાં માનો એને શું અર્થ થાય છે એ આપણે જાણતા નથી. સૃષ્ટિને સત્યતા આપી કે આ બધું દુઃખ જોડાઈ ગયું. બોલો, આ બધું દુઃખ, આ બધો સ્ટ્રેસ, આ બધી વસ્તુ પછી જોડાઈ જાય. એટલે દાર્શનિકો વિચારતા નથી કે આને જે દેખાય છે જરૂર સૃષ્ટિ થઈ ગઈ છે, જે જગતનો જન્મ ક્યારે થયો એ આપણે જોવા નથી ગયા. પણ નાની મોટી વસ્તુઓ, વ્યક્તિઓ, બાળકો, આ બધાને જન્મતા જોઈએ છે. એ વિકારમાંથી પસાર થતા બીજાઓને નહીં, આપણામાં પણ પરિવર્તન આવે. આ પરિવર્તન દુઃખદાયક હોય. ધીમે 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 કરચલી પડે, પ્રાણ નબળા પડતા જાય, બેસાય નહીં, બેસાય તો ઊભા ના થવાય, ઊભા થવાય તો જલ્દી પગ ના મંડાય, કમર દુખે, ફ્રોઝન શોલ્ડર, ચલાય નહીં, ઉઠાય નહીં. આ બધા હજારો તકલીફો ધીમે 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 આવે જ. જેમ દિવસો પસાર થાય એમ આ બધી વસ્તુમાં વૃદ્ધિ થાય, પણ ઘરે નહીં. માણસ જુવાન પાછો ના થાય, પાછો બાળક ના થાય. બધું પછી એટલે આ નથી જાણતા. તો એટલા માટે અહીંયાનું ખંડન થાય. દેખાય છે પણ જે દેખાય છે એને ગૌડપાદાચાર્યથી શાસ્ત્રને આધારે આગળ વધે છે. આ બધું જરૂર દેખાય છે પણ શાસ્ત્રમાં તપાસ, આની કેટલી સત્યતા છે. પછી બીજા શું માને કે સૃષ્ટિ થઈ પણ એમાં બધી વસ્તુ એમને શું દેખાય કે બધી વસ્તુ જઈ રહી છે, બધી વસ્તુનો નાશ થઈ રહ્યો છે. એ એમના માટે પ્રોમિનન્ટ, એમને આંખે ઉડીને વળગે. એટલે સતત જુએ છે કે રુદ્ર ભગવાન ગોદયતી રુદ્ર જે રડાવે, વસ્તુ જયારે જતી રહે, નાશ પામે, રડાવે, સ્વાભાવિક આપણી એની સાથે આસક્તિ હોય. એટલા માટે એ જયારે છૂટી જાય, જતું રહે તો તરત જ દુઃખ થવાનું. પણ એને પ્રત્યક્ષ માને, બધી વસ્તુ જાય એટલે સત્ય છે, આવું માનનારા લોકો છે. પછી બીજા શું માને છે, વિષ્ણુ ભગવાનના ભક્તો અથવા એવું ના કરતા હોય, બસ બધું છે, સતત બધી વસ્તુનું પાલન થઈ રહ્યું છે, આવું માનનારા છે. ત્રીજા લોકો સર્વે ચ
ઇહ તું સર્વદા છેલ્લામાં કહ્યું, શ્લોકના છેલ્લા પાઠમાં કહ્યું, સર્વે ચ ઇહ તું સર્વદા. કોઈક શું માને છે કે આ ત્રણેય સત્ય. શું સત્ય છે? સૃષ્ટિ સત્ય, સ્થિતિ એટલે વચ્ચેનું પાલન પણ સત્ય, અને પછી લય પણ સત્ય. કારણ કે ત્રણેય જોવાય છે, ત્રણમાં માનનારા છે. અને આમ પ્રત્યક્ષ છે, વસ્તુ આવે છે, રહે છે, જાય છે. તો સતત શું થાય છે? રહે છે, જાય છે. ટૂંકમાં આવે છે, રહે છે, જાય છે. આવે છે, રહે છે, જાય છે. Born is gone. સ્વામીજી મહારાજ આવી છે. Born is gone. Born is gone. આનો સતત ચાલે છે. સતત આ વસ્તુ થઈ રહી છે. પણ આ બધું થઈ રહ્યું છે એ જ બતાવે છે કે કોઈ પ્લેટફોર્મ, કોઈ આધાર હોવો જોઈએ. આ બોર્ડ ઉપર એક શ્લોક લખાય, બીજો વિષય લખાય. સ્કૂલમાં થાય જુદા જુદા શિક્ષકો આવે અને જુદા જુદા વિષયો પણ આવે. મેથ્સના આવે, પછી સાયન્સના આવે, જ્યોગ્રાફીના આવે, હિન્દીના આવે, સંસ્કૃતના, બધા ટીચરો આવે પોતાના વિષયો ભણાવે. પછી એક જાય ભૂસી નાખે, પછી બીજો આવે. હવે આ બધું ક્યારે શક્ય છે? ત્યારે બોર્ડ હોય. બોર્ડ હોય ત્યારે આ એક પછી એક પરિવર્તન શક્ય બને છે. બોર્ડ જ ના હોય તો આધાર જ નથી તો કેવી રીતે થાય? એમ આ બધી જુદી જુદી જગતમાં બધું થાય છે એ બતાવે છે કે આ બધાનું અધિષ્ઠાન કોઈ પ્લેટફોર્મ હોવું જોઈએ. એટલે ઉપરથી એવું લાગે કે છે, રહે છે અને જતું રહે છે. જાય છે ક્યાં? આવે છે ક્યાં? ક્યાંથી આવ્યું? શેને કારણે રહ્યું અને ક્યાં ગયું? જ્યાંથી આવે તો ત્યાં ગયું, તો ક્યાંથી આવ્યું? કોઈક તો એનો સોર્સ હોવો જોઈએ. એટલે કોઈક એવું માને છે કે આ ત્રણ સત્ય છે. વેદાંત આ બધાથી ભિન્ન થાય છે. એટલે અહીં બધી કલ્પનાનો અંત આવે. કલ્પના તો બધી હજારો કલ્પના, જેટલા માણસ એટલી કલ્પના અને એટલી એની માન્યતા. દરેકની કોઈ ભગવાન વિશે ભલે બધા શિવજીમાં માનતા હોય, બધાના શિવજી જુદા, બધા ભગવાન કૃષ્ણમાં માનતા હોય, બધા કૃષ્ણ ભગવાન જુદા. એકના નાના, એકના રણછોડજીને, એકના દ્વારકાધીશને, એકના ડાકોરવાળા, એકના શ્રીનાથજી, એકના મુરલી મનોહર, એકના સીધાઓ પેલા, એકના યોગેશ્વર, એકના ગીતાકાર્ય. બધાની એક જ ભગવાન, પણ બધાની અંદર એમનું પિક્ચર, બધાની માન્યતા અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાની અંદર જે એમની કલ્પના છે, જે પ્રકારે કથા સાંભળી હોય, એક જ કથા બધા સાંભળતા હોય, પણ બધાની અંદર કલ્પના જુદી જુદી છે. જુદી જુદું પિક્ચર છે, જુદી જુદો ખ્યાલ જન્મતો હોય છે. એટલે આ અનેક બધી કલ્પના છે. અહીંયા તો લઈ શકે છે કુલ ધર્મ ગ્રામ આટલા તો ખરા, પછી સર્વે છે એવું કરવું જોઈએ. બહુ મેસેજ આ છેલ્લું જે કહ્યું ને, સર્વે છે ઇહ તું સર્વદા, એનો અર્થ એવો પણ થાય કે આના ઉપરાંત બીજા અનેક બધી માન્યતાઓ છે. જો કુલ ધર્મ, દરેકના કુટુંબના ધર્મો અલગ, દરેકની કુળદેવી અલગ, દરેકની કુળદેવી અલગ, દરેકના દેવતા અલગ, કુળના દેવતા જુદા હોય બધા, અને એમને માટે એ જ ભગવાન હોય. ઘણી વાર એવું બને એમના માટે શું અગત્ય, કુટુંબ માટે અગત્યનું શું? અમારા કુળના દેવતા ત્યાં દીવો કરતા હોય ને થોડા થોડા વખતે ત્યાં જાય, લગ્નના પેલા બાંધેલું હોય છોડવા ત્યાં બધું જર્જર પેલા બાબરી ઉતરાવા ત્યાં જાય, ઘણું બધું કરતા હોય કુળ દેવતા. પછી અહીં લખે છે ગ્રામ ધર્મ, ગ્રામના દેવતા હોય. તમે જોજો રિક્ષાવાળાની પાછળ એવી એવી દેવીઓના નામ હોય છે, એવા એવા દેવતાઓના નામ હોય છે, આપણે બધું સાંભળ્યું ના. સોનલ દેવી હશે, આઈ એમ શ્યોર હોય જ, કારણ કે લખે છે અને એ વ્યક્તિ એમાં માને છે, એની બધી આસ્થા એમાં છે. નથી એમ નથી, પણ એના માટે એ જ અગત્ય છે, એ જગ્યાએ આગળ આવે છે.
તો આ નથી તો કે એના મગજના જે છે બસ એનાથી વિશેષ નથી, એના મનમાં જે છે એટલું જ એની સત્યતા છે. ટૂંકમાં સર્વે દરેક દેશના, હવે તમારા ને મારા દેવતા આપણા અલગ હોય, તો આફ્રિકન માટે કયો દેવતા, આ રશિયન માટે પણ ભલે એ આમ ભગવાનમાં માનતા નથી પણ ત્યાં એક ચર્ચ હોય છે અને એમને એમના ખ્યાલ હોય જ. કોમ્યુનિસ્ટ લોકોને એના પ્રમાણે ખ્યાલ હોય જ નથી. દરેકના મનમાં કંઈક ખ્યાલ હોય જ, સત્ય વિશેનો કંઈક ખ્યાલ હોય જ. કેવી જગ્યાએ તમે જાઓ, મેક્સિકોમાં જાઓ તો એ લોકો એમના દેવતા, એમના આદિવાસી આપણા જેવા દેવતા હોય છે ને એવા એમના દેવતા હોય છે, એવું બધું કરતા હોય. આ બધું એમના દેવતાને બોલાવે અને એમ કે ના અમને અમારી ઈચ્છાઓ પૂરી થાય છે, એની શ્રદ્ધાથી પડતી હોય છે. તો એ નથી તો કે ના, આ બધા એના માટે બસ એ જ અગત્યનું હોય. એટલે કે છે અહીં છેલ્લે ગૌડપાદાચાર્યજી કહ્યું, બધી અસંખ્ય તત્વ વિશેની કલ્પના છે અને દરેક પોતાની માન્યતાને સાચી માને છે અને એ પ્રમાણે બધું ચાલતું હોય છે. એટલે ભાષ્યકારે શું કર્યું, આ તો બધું શ્લોકો આવ્યા, ભાષ્યકારે એકે ઉપર કોઈ વ્યાખ્યાન લખ્યું જ નહીં, એમણે કોઈ ટીકા લખી જ નથી, ભાષ્ય લખ્યું જ નથી. હવે શું લખે, છેલ્લે લખે છે કે પ્રાણના પ્રાજ્ઞના આ બધાની કલ્પનાઓની આ બધા મતનું શરૂઆત ક્યાંથી થઈ, 19મા મંત્રથી. જુઓ શું છે, કાઢો જરા પાછળ જાઓ બધા. 19મા શ્લોકથી 19મી કારિકાથી આ બધું શરૂ થયું. જુઓ શું લખ્યું છે, પ્રાણાદિભિ અનંતૈશ્ચ ભાવૈહિ એતૈહિ વિકલ્પિતઃ. અનેક બધા કલ્પનાઓ, હા એટલે શું, અનેક બધી કલ્પનાઓથી, અનેક બધી કલ્પના આત્મા વિશે થયેલી છે. કોઈ એવો શબ્દ નથી વાપરતા કે આત્માને હું આવો માનું છું, આવો માનું છું. પણ દરેક વ્યક્તિના જીવનમાં એક ફિલોસોફી હોય. દરેક ફિલોસોફર છો, હું તો આવું માનું છું, હું તો ભગવાનમાં માનતો નથી, એ એની ફિલોસોફી છે. એમ કે હું ભગવાનમાં માનતો નથી તો એની ફિલોસોફી થઈ ગઈ. હું મંદિરે જતો નથી, હું આમાં સત્યમાં માનું છું, હું પ્રામાણિકતામાં માનું છું, હું માનું છું કે સેવા કરવી, તો એના માટે એનું સત્ય થઈ ગયું. તો અહીંયા ભાષ્યકારે ગૌડપાદાચાર્યએ શું કર્યું, પ્રાણ શરૂઆત ક્યાંથી કરે આ બધાને, તો કે હિરણ્યગર્ભથી. હિરણ્યગર્ભ એટલે ઘણા લોકો શું માને, મુખ્ય કલ્પના અને સૌથી શ્રેષ્ઠ જે પણ કલ્પના, પણ સૌથી શ્રેષ્ઠ કલ્પના હોય તો કઈ છે, પ્રાણ, ક્રિયા, શક્તિ. આ જગતમાં તમને શક્તિનો આવિર્ભાવ થાય છે, શક્તિ દેખાય છે, શક્તિ છે. શક્તિ એટલે એનર્જી. હિરણ્યગર્ભ સૂક્ષ્મ રૂપે એમાં જગત રહેલું છે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધું જે રહેલું છે સૂક્ષ્મ રૂપે, એ જે કલ્પના છે એની ભાષ્યકાર વાત કરે છે કે પ્રાણાદિભિ, પ્રાણથી માંડીને આવા અનેક રૂપે આત્મા ઉપર કલ્પના થઈ છે. અને પછી એમણે કહ્યું, માયા એશા સત્ય દેવસ્ય યયા સંમોહિત સ્વયં. આ બધી કલ્પનાથી માણસ પોતે પછી ભરમાઈ જાય, પેલા એને માને, પછી એ જેને સત્ય લાગે અને પછી એ એનું જીવન કરે. માણસનું જીવન એ એના જે વિચારો હોય છે એનાથી આગળ હોતું નથી, અને જો એ એમાંથી બહાર ન નીકળે તો ત્યાં ને ત્યાં આખી જિંદગી પડે. એટલે કોઈ પણ દરેક માન્યતા લઈને જન્મ્યા હોય અથવા તો કુટુંબમાંથી એને એવી માન્યતા મળે, સંસ્કાર એવા પ્રાપ્ત થયા હોય, પણ એનું સત્ય શું છે એ તપાસવું જોઈએ, પોતાની બુદ્ધિથી વિચારવું જોઈએ કે આ સત્ય હોઈ શકે કે આનાથી વિશેષ કંઈ હોવું જોઈએ. એટલે ગૌડપાદાચાર્યજી શું કહે છે, આવી તો અનેક કલ્પનાઓ છે, પણ મનુષ્યએ આમાંથી બહાર નીકળવું જોઈએ. અને નહીંતર શું થશે, આ જન્મ આવી નાની મોટી વ્યર્થ કલ્પના જેમાં વાતમાં કોઈ માલ નથી. મેં કહ્યું હતું ને વચ્ચે કે લોકો એટલા વહેમી હોય છે, વહેમમાં
ફરતા ન હોય, વહેમથી એના જીવનનું સંચાલન થતું હોય. તમે જોજો ઘણા લોકો કોઈ પેન હું આ પેનથી લખું ને તો જ પાસ, આ પેનથી સાઇન કરું તો, અરે ભાઈ આ જ પેનથી જો બીજો કોઈ લખે તો એ પાસ સાવ થોટ હોય, ભણ્યો જ નથી કોઈ, એ આ પેનથી લખે તો પાસ થવાનું. એ પેનમાં કશું નથી, એ બુદ્ધિમાં છે જે, પણ આવી માન્યતા. અને પછી એક માળા પહેરતા હોય ને, એક બ્રેસલેટ પહેરતા હોય ને, 2 બ્રેસલેટ, આ બધું 50 વીંટી પહેરતા, હજારો નાની વીંટી, કેટલા એક પહેરી હોય ને બીજામાં હોય છે, બધે વીંટી આપી છે, વીંટી નંગો હોય છે. આ બધા વેન એ જ જાણે કેમ પેલું મંગળ ને આ એનાથી આનું જીવનનું સંચાલન થતું. પણ આવો સંમોહિત સ્વયં એમાં માણસ પોતે ને પોતે પછી ભરમાઈ જાય. એટલે આમાં ગૌડપાદાચાર્યજીનો આટલી જે 35 કલ્પનાઓની વાત કરી, 35 અધ્યાયો તો અસંખ્ય છે, દરેક દેશ ને દરેક વ્યક્તિ પ્રમાણે અલગ, પણ 35ની બહુ પ્રતિનિધિ તરીકે વાત કરી. આ બધી જેમાં આવી જાય છે તો કે બધી પેલા પ્રાણમાં આવી જાય છે. કારણ કે શક્તિ ના હોય તો માણસ કલ્પના પણ કેવી રીતે કરે છે? ઈચ્છા શક્તિ ના હોય, જ્ઞાન શક્તિ ના હોય, ક્રિયા શક્તિ ના હોય તો એક વિચારવાની શક્તિ ના, શું કલ્પના કરવાનું માણસ? એને સમજ જ ના હોય. એટલે ભાષ્યકાર શું લખે છે? આટલું જ લખે છે કે આ બધી 35 જેની અમે વાત કરી, બીજામાંથી માંડીને છેલ્લે કઈ આવી સ્થિતિ ત્યાં સુધી બધી શું છે? બધી કલ્પનાઓ છે. કોના જેવી કલ્પના છે? તો હવે સરસ કે જેવી રીતે એક રજ્જુ ઉપર જે દોરડું છે પણ બરોબર પ્રકાશ નથી, અને માટે એ દોરડાને શું માની બેસીએ? અંધારામાં જતા હોય તો સાફ છે, કોઈને માળા દેખાય, આપણા મનમાં જે ચાલતું હોય ને એ દેખાય, કોઈને બિસોટો દેખાય, શું દેખાય? આ બધી કોના જેવી છે કલ્પના? ત્યાં એવું નથી, ત્યાં તો દોરડું છે જેને સાફ સાથે કોઈ સંબંધ નથી. ત્યાં જે વસ્તુ છે એને તમે જે જોયું એની સાથે કોઈ લેવા દેવા નથી. જસ્ટ બીકોઝ તમે જોયું માટે ત્યાં હોય એવો કોઈ નિયમ છે. તમારા મનમાં ચાલે છે માટે તમે જુઓ છો. અન્ડરસ્ટેન્ડ? આપણો પહેલો પાછો વિષય આવી ગયો. તમારા મગજમાં સાફ છે એનો તમે ત્યાં અધ્યારોપ કરો છો. વસ્તુ અહીંયા છે અને જુઓ છો ત્યાં. આ તો આપણા રોજના દ્રષ્ટાંત. અંદર જે હોય એ જ બહાર દેખાય. જોજો. એટલે ભાષ્યકાર શું લખે છે કે આ બધી શું છે? સર્વે અન્ય સર્વે લૌકિકા સર્વ પ્રાણી પરિકલ્પિકા ભેદા રજ્વામિવ સર્પાલય. રજ્જુ ઉપર જે પ્રકારે સર્પ વગેરેની કલ્પના થાય છે એ પ્રકારની કલ્પના. આ હિંમત જોઈએ કહેવા માટે. આ કહેવા માટે હિંમત જોઈએ. આ હિંમત ક્યાંથી આવે? શાસ્ત્રમાં એવું કહેવું કે આ બધું કલ્પના છે. અને આ કલ્પનામાં ભલભલી કલ્પના આવી ગયા. હવે એ લાકડીને સ્થાન નથી. મારા ઘરમાં આટલું મોટું મંદિર છે, ભગવાન અત્યારે જાઓ ચારે બાજુ જુઓ મંડળોમાં ગણેશજી કેટલા આખા અમદાવાદમાં જુઓ, તમારા મણિનગરમાં 500 ઉપર છે ગણેશજી કે વધારે, જ્યાં જુઓ ત્યાં. અને તમે કલ્પના કહો છો, આ ગણેશજીની કલ્પના કહો છો, ખબર પડી જશે હમણાં વિઘ્ન કરતા એવું માનીએ તો વિઘ્ન આવે ખરું. પણ જ્યાં સત્યને શાસ્ત્ર આધારે તપાસવામાં આવે છે તો ગૌડપાદાચાર્યજી કહે છે આ સત્ય ઉપર થયેલી કલ્પના છે. સત્ય કેવું છે? નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, અસંગ, અદૃશ્ય, અગ્રાહ્ય, જેને કોઈ રૂપ નથી, રંગ નથી, વિશેષ નથી, કશું જ નથી.
એને માત્ર આવો એક આકાર માનવો, બે મોટા કાન, મોટું પેટ, ટૂંકમાં અહીં આકાર માનવો કલ્પના. સત્ય આકારમાં સીમિત ના આવે. હા, એનું પ્રતીક હોય છે કે બુદ્ધિમત્તા. ગણેશજી એટલે બુદ્ધિમત્તા, ગણેશજી એટલે ઉદારતા, કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે સચ્ચિત આનંદ. એ પ્રતીક બરોબર, પણ ભગવાન આ જ છે અને એનાથી વિશેષ કંઈ જ નથી. આ શું થઈ ગયું? આપણે આપણી પેલામાં રાખીએ જ એ આજ એ માત્ર સોમનાથમાં જ, કૈલાસમાં જ, બીજે ક્યાંય નહીં. તો આ બુદ્ધિની સંકીર્ણતા, આ બુદ્ધિની સંકુચિતતા છે, બીજું કશું નથી. એટલે ભાષ્યકાર કહે છે આ બધું પ્રતીક છે બરોબર, વ્યવહારમાંની જરૂર છે આપણે જીવવા માટે, આપણે જગતમાં કામ પાર પાડવા માટે કે એમની પાસે બુદ્ધિ માંગવા માટે. આ જગતની જેટલી સત્યતા સમજજો, હો, જગતની જેટલી સત્યતા એટલી એમની સત્યતા. આપણે તમને એક સારું દ્રષ્ટાંત આપો. આપણે ઘર રમતા હોય બાળકો, તો ઘર જે રમે છે એમાં એક માં બની, એક બાળક બન્યું, એક પતિ બન્યો, એક શિક્ષક બન્યું, એક રસોડું હતું, એમાં રસોઈ કરતા, બધું ચાલે છે, ઘર રમે છે. હવે એમાં એનો નિયમ છે 12 વાગે એટલે જમવા આવી જવાનું, અને હું ભણાવું ત્યારે બેસી જવાનું. હું કહું કે હવે બહાર નહીં જવાનું, માતા ઓર્ડર આવે, ચલો હવે ભણવા બેસી જાઓ, આ નિયમ બનાવે. હવે ઘર રમે છે ત્યારે પહેલા એનું પાલન કરવું પડે કે, અને ત્યાં એક ભગવાન બેસાડે, એની પૂજા થાય, પછી એ પ્રસાદ આપે. આ બધું ત્યારે સાચું છે કે પણ આ કેટલી વાર, હાઉ લોંગ? એમાંથી એકાદું ફટક્યું, આમાં એકાદું ફટક્યું, નહીં રમ જા, અને ધક્કો મારી જતો. એક બે ના હોય પછી રમત ચાલે, પછી અંદર ઝઘડા, અને એ બધું ચાલે, પાડી જાય, બધું પતી ગયું. સ્વપ્ન જોઈએ છીએ ક્યાં સુધી સાચું? સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સ્વપ્ન સાચું જ છે, એમાંય રડીએ. સ્વપ્નમાં લગ્ન થતો હોય તો ત્યારે નાચે ગાય બધું થાય, અને પેલી દીકરીને વડાવે તો મા બાપ રડે, અને પેલા સામેવાળાના આનંદ હોય કે એ લઈ જવાના, અને અમને રડવું આવે છે, અને પેલી છોકરીને રડવું આવે છે ને હસવું આવે. એટલે આનંદ પણ છે એક બાજુ પતિના ઘરે જવાનો, અને મા બાપનું ઘર છોડવાનું દુઃખ પણ. આ બધું ક્યાં થાય છે? કહો, આ કોને થાય? સ્વપ્ન ચાલે છે. ઘરનારી પણ વ્યક્તિ એ, હરનારી પણ એ, મંડપ એ, માતાનું ઘર એ, પતિનું ઘર એ, આ બધું અંદર, અને આ બધું મારા મનની કલ્પના, અને મેં બધું બનાવ્યું. કેટલી વાર ઉઠું એટલી વાર, ઊભા થઈએ એટલી વાર. જ્યાં સુધી જોઈએ છીએ, સાચું માનીએ છીએ, ત્યાં સુધી આ નાટક છે. અને નાટક છે ત્યાં સુધી નિયમ પાલન કરવાનું, પણ ત્યારે એમ ના કહેવાય. પછી જે હનુમાનજી બન્યા હોય એ પેલા કુંભકર્ણને મારે ખરો, અને પેલા કુંભકર્ણ ને મેઘનાથ મારે ખરો, બધું કરે, પણ પછી કે કેમ મને મારો? નાટક હતો ના થાય, લાખો પડતો પડી જાય. એટલે વ્યવહાર છે ત્યાં સુધી આવું કહેવું એટલે લોકોની શ્રદ્ધાઓ પર પ્રહાર નથી કરતા. આપણે એનાથી એક પગલું ઉપર ચડવાની વાત કરીએ. આ છે, પણ આનું માત્ર એક વ્યાવહારિક સત્તા છે, એનાથી વધારે નહીં, અંતિમ સત્તા છે. સ્વપ્નની સત્યતા કરી કેટલી વાર? 2 મિનિટ. પછી શું ઉઠીને કહેવાય ને કે ચાલો હવે પાણી પીવડાવો? ઉઠીને કરી ના થાય. પૈસા માંગીએ, કાલ રાત્રે લીધા હતા મારી પાસેથી કયા પૈસા? જયારે ચાલો માંગે છે, કાલ વગર ઝઘડી પડે.
સ્વપ્નનું જે સત્ય છે એને આની સાથે કોઈ સંબંધ નથી, પેલાને તો ખબર જ નથી. એટલા માટે ભાષ્યકાર કહે આ બધું જ ત્યાંથી માંડીને પ્રાણથી માંડીને સ્થિતિ સુધી 35 વસ્તુની વાત છે. આ તો માત્ર એમણે પ્રતિનિધિઓ લીધા, આવી અસંખ્ય છે. આ બધી શું છે? માત્ર ને માત્ર રજ્જુ ઉપર થયેલી કલ્પના સમાન છે. આ સમજવું જોઈએ, દ્રઢતાથી એને પકડી નહીં રાખવા. એટલે આનાથી ઊંચો કૂદકો મારવાનો છે, ત્યાં અટકી નથી પડવાનું. જેમ એક વ્યક્તિ હોય, એક વ્યક્તિ હતી, એ મોટા પહાડ ઉપર જઈ અને એકાંતમાં પોતાનું પેઇન્ટિંગ બનાવતો હતો. સરસ મજાનું એને પેઇન્ટિંગ કર્યું અને પહાડની ઉપર ઉપર જઈને કરતો હતો, ટોચ ઉપર જઈને. ત્યાં આગળ એનું મૂક્યું હતું, પેલું બોર્ડ હોય ને, એના ઉપર પેઇન્ટિંગ કરીને પૂરતો જાય અને પતવા આવે પૂરે. પછી જરાક આગળ જઈને જોવે, પછી જરાક સરખું કરે, ફિનિશિંગ ટચેસ બધું આપ્યા કરે, આખું પતી ગયું. પછી બ્રશ કરી અને જુએ, પછી થોડું પાછળ જઈ જુએ, હજી થોડો પાછળ જઈ જોયા કરે, થોડો હટતો જાય અને જુએ. એની વાર દૂરથી વ્યૂ સારો આવે, એમ પાછળ જતો જાય છે. હવે એના મિત્ર દૂરથી આવતો હતો આ બાજુ. એમણે જોયું કે આ માણસ પાછળ સીધો ખીણમાં પડાયેલું છે અને આપેલું પાછળ એને ખબર નથી. એ જોવામાં એટલો મશગુલ થઈ ગયો છે, તન્મય થઈ ગયો છે કે એક ડગલું પાછળ જાય છે, પાછળ જુએ કેવું લાગે છે. અને પેલો ફ્રેન્ડ આમથી આવે છે, એ જોવે છે. હવે એક જ ડગલું પાછળ ગયો કે સીધો નીચે. પછી કોઈ લાશ કશું મારો પછી ગયું, એટલું ઊંડું છે પાછળ. એટલે એને શું કરે, આમથી આવે છે એટલે એને તરત જ એના હાથમાં કંઈક હશે, પાણી જેવું કંઈક, એટલે પીતો ગરબત પીતો હશે, એ લઈને આવતો હતો, લઈને આવતો. સીધું એણે શું કર્યું, એ પેલું ડ્રોઈંગ પિક્ચર હતું એના ઉપર જ નાખ્યું. આખું એ પાણી કે શરબત જે હતું કાળું આખું આના પર પેઇન્ટિંગ ઉપર નાખ્યું. એટલે પેલો શું કર્યું, સીધો આમ એને પેલા બચાવવા ગયો, પેન્ટ થઈ ગયો, પાણી પડ્યું એટલે દોડતો ત્યાં ગયો. એટલે શું કરે કે મારે કરવું પડે. જો એક જ કંઈ મેં કર્યું હોત, કંઈ ન કર્યું હોત તો તું સીધો પાછળ જવામાં નીચે પડે. એટલે તને મારે આંચકો આપવો પડે હોત. ઘણી વાર જીવનમાં આવા આંચકાની શોક એની જરૂર હોય છે, નહીં સર એમાંથી બહાર ના નીકળે, નહીં તો તમે સીધા પડો છો. એટલે કે મારે આ જરૂર હતી. તારું પેઇન્ટિંગ કર્યું પણ તું બચી ગયો, નહીં તો પેઇન્ટિંગ રહે તું જતો રહે. એમ આ બધું જે કહે છે આપણને કહે સ્વામીને જે તમે આવું કરશો, અમે આટલી પૂજા કરીએ, શ્રાવણ મહિનો, ચતુર્માસ, ફલાણું, દીકરું, ગણેશ પૂજા, બધું જ બધું કરવાનું, ના કશી નથી. પણ આ બધામાંથી ઉપર ઉઠવાની જરૂર. અને એ સત્ય ત્યાં નથી. ક્યાં છે એ સત્ય? હું છું. હું એટલે આત્મતત્વ. આ શરીરને નિર્ગુણ નિરાકાર આત્મા સત્ય છે. કલ્પના સત્ય નથી. જેના ઉપર કલ્પના થઈ છે એ સત્ય છે. કલ્પના મિથ્યા, કલ્પના કરનાર મિથ્યા, સ્વપ્ન મિથ્યા, પણ સ્વપ્ન જોનાર મિથ્યા. દ્રષ્ટાંત બોલ, સ્વપ્નમાં જે દેખવાનું એ બધું મિથ્યા, પણ કોણ કલ્પના નથી. જેને સ્વપ્ન આવ્યું એ પલંગ પર જે સૂતો એ ખોટો નથી, અર્થાત એ મિથ્યા નથી. એને જે દેખાયું દ્રષ્ટાંત બોલ એ મિથ્યા છે. આ ઉઠાવવા માટે થઈ અને કહે છે કે આ બધી કલ્પનાઓ છે. સત્ય શું છે? સત્ય શું છે તો કે તત્શૂન્ય આત્મની તત્શૂન્ય આત્મની આત્મ સ્વરૂપ અનિશ્ચય હેતો અવિદ્યા કલ્પિતા. શું કહે છે? આ આત્મા જે નિર્ગુણ છે, નિર્વિશેષ, જો
આત્માની કોઈ આકાર નથી. આત્મા એટલે સત્ય. આત્મા આપણે કેમ શબ્દ વાપરીએ છીએ કે આત્મા જ્યારે કહીએ ત્યારે આપણે ત્યાં ના જોઈએ. ક્યાં જોઈએ કે હું છું. પોતાની તરફ લાવવા માટે આપણે આ કયો શબ્દ વાપરીએ છીએ? આત્મા એટલે વાપરીએ. પણ આત્મા અને બ્રહ્મ શબ્દ અલગ નથી. અયમ આત્મા બ્રહ્મ, હું જ બ્રહ્મ છું. જે છે આ બધી વિશેષતા, ક્વોલિફિકેશન આ બધાથી રહિત છે. એના ઉપર આ કલ્પના કરી શું કારણથી? અવિદ્યા કલ્પિતા. તેને અવિદ્યા. કઈ પ્રકારની અવિદ્યા? પોતાનો તિરસ્કાર, પોતાની ગણતરીમાં જ ન લેવો અને બહાર નજર. અવિદ્યા હંમેશા આવું કરાવડાવે. શું કરાવડાવે? અન્યત્ર નજર કરાવડાવે. બહિર્મુખતા. સત્ય ત્યાં જ, સુખ ત્યાં જ, શાંતિ ત્યાં જ, પ્રેમ ત્યાં જ, ફલાણું ત્યાં જ. આ શું કોણ કરાવડાવે? અવિદ્યા. અને એ જ પછી અવધિકલ્પ. પેલું જ સાચું છે. એટલે ભાષ્યકારે એક જ વાક્યમાં આ બધાને ફેંકી દીધા. એ વાક્યમાં કે આ બધી જ વસ્તુ, કોઈ એમને લાંબુ પ્રવચન ના આપ્યું. શું કર્યું? માત્ર આટલું કર્યું કે આ બધી રજ્જુ ઉપર સર્પ વગેરેની જેમ કલ્પના થાય છે એમ આ બધી કલ્પનાઓ આત્મા ઉપર થયેલી કેટલી પકડી રાખી. સર્પ છે રજ્જુ અને સર્પ માનીને ક્યાં સુધી ડર્યા કરો? ડરવું હોય તો ડરો, ભાગવું હોય તો ભાગો. પણ એ ભાગવું કેવું છે? ખોટું છે. ભાગવું હોય તો ભાગો. છે ત્યારે રજ્જુ. સર્પને રજ્જુને માણસ સમજી અને પહેરવાનો વિચારશો, માનો, પણ હાથમાં નહીં આવે. એ હાથમાં નહીં આવે. મૃગજળને સાચું માન પીવા દશો, હાથમાં નહીં આવે. છે છીપોલી અને એને ચાંદી માનશો, ભલે ચાંદીના ગમે એટલા ભાવ હોય, પણ આ છીપોલીના ભાવ નહીં મળે. આ છીપોલીનો કોઈ ભાવ નહીં મળે. એમ કરી અને આ બધાને ફગાવી દીધી. તો કે છે તમે કેમ કઈ લખતા નથી આના વિશે? પ્રત્યેકમ પદાર્થ વ્યાખ્યાને હલકું પ્રયોજનત્વ, કે આનું વ્યાખ્યા કરવો વ્યર્થ છે. વ્યર્થ છે અર્થાત જે કલ્પના છે એમાં એને શું મારી લાંબુ લખવું? અને એમની પાસે સમય નથી, આપણી પાસે સમય હોય. એમની પાસે કોઈ સમય જ નથી. એટલે શું કે છે? આ બધી વ્યર્થ કલ્પના છે. જેટલું બને એટલું એમાંથી મુક્ત થવાની જરૂર છે. માટે યત્ન ન કૃત. અમે આની પાછળ યત્ન કરતા નથી. માત્ર એક જ સેન્ટેન્સ. શું? રજ્વામિવ સર્પા ગયા. આ બધી રજ્જુ ઉપર કરેલી કલ્પના સમાન. પકડો રજ્જુને, જુઓ રજ્જુને, રજ્જુનું મૂલ્યાંકન કરો, રજ્જુને સમજો. અર્થાત આત્મ તો જે સમજવાનું છે એને ભૂલી જઈએ અને બીજી બધી વસ્તુઓમાં આપણે ખોવાઈ જઈએ. સમજવાનું શું છે? આત્મા એ શું છે? પણ આ ભાગ્યશાળી હોય અને કૃપા હોય, આત્મકૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, શું થાય છે ખબર નથી, પણ કેટલું હોય માણસ પાસે તો જ એ આમાંથી બહાર નીકળે અને બાકી નીકળી જશે. આવું છે. કેમ ના નીકળી શકે? તો એ હવે કહે છે કે એ શક્ય છે. આ એટલું મોટું બંધન છે. બેડીથી આપણને બાંધી દેતા હોય તો હજી આપણું સારું વર્તન હોય તો છોડી દે. ઇન્ડિપેન્ડન્સ ડે આવે, આવું કંઈક આવે ત્યારે ઘણા એકદમ છોડી દેતા હોય, છોડી દીધા. રાષ્ટ્રપતિની કૃપા થઈ, આમ છે છોડી દે. પણ આવી કોઈ કલ્પનાને આધારે જીવનને સંચાલન કર્યું અને જીવન વિતાવ્યું એ આપણને છોડે બોલે નહીં, છૂટે નહીં, છૂટે જ નહીં.
એટલે કેમ નથી છૂટતું, કેમ છૂટતું નથી? માણસ કેમ પોતે જ પોતાના બંધનમાં ફસાયેલો રહે છે? પેલો રેશમનો કીડો હોય ને, પેલો કોસેટો રહે પોતાની આસપાસ, પછી એમાં જે ફસાય છે ને. કબીરજી કંઈક લખે છે, આ કદી મરેલા બનાયા અને આ પર એમાં પછી મરી ગયા, એમાં માણસ પછી ખલાસ થઈ જાય. કેમ એવું થાય છે? તો એ કહે છે 29મા શ્લોકમાં બહુ સુંદર કારણ બતાવે છે. આ એટલું જ જુઓ, કેટલું સ્પષ્ટ આર પાર સાયકોલોજી જાણે છે. જો એને કેટલી સમજ છે ગૌડપાદાચાર્યને, અત્યંત સરસ વાક્ય છે. જુઓ 29મા શ્લોક, યમ ભાવં દર્શયેદ્યસ્ય સંભાવં સતુ પશ્યતિ સંચાવતિ સ ભૂત્વા તદગ્રહ સમુપૈતિતં તદ્ગ્રહ સમુપૈતિતં. હા, શું કહે છે? જો તમ યમ ભાવમ, યમ ભાવમ દર્શયે યસ્ય, શું કહે છે? યસ્ય. આ હવે આચાર્યને હાથમાં લે, હવે આચાર્યનો વાળો આવે. શું કહે છે? આચાર્ય એટલે જેના જીવનમાં જ્યાંથી પ્રેરણા મળી હોય. અને મેં કહ્યું હતું આગળ કે બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે સૌથી પહેલો ગુરુ કોણ? એનો મા. એની મા સૌથી પહેલો ગુરુ, પિતા ગુરુ, ઘરમાં બીજા વડીલો હોય એ ગુરુ. જરાક મોટો થઈને બહાર જાય એટલે સૌથી પહેલા ટીચર. આ ટીચર એનો ભગવાન. નાનું બાળક હોય ને એટલે ટીચર એટલે મારી ટીચર, મારું ટીચર. અને જનરલી ટીચરો નાની નાની છોકરીઓ છે તો બાલ મંદિરોમાં એમાં જનરલી એવા હોય છે. કોઈ ભાઈઓ જોયા નથી ત્યાં સિંગર ગાર્ડનમાં, મોસ્ટલી ગર્લ્સ બધી હોય. માય ટીચર, મારી ટીચર. પછી આપણે કઈ કરતો કે ના, મારી ટીચરે ના પાડે, મારી ટીચર ના. અરે ભાઈ તારી ટીચર બરોબર છે પણ અમે માને નહીં, એ માને નહીં પાડે, એને ટીચરનું જ માને. એટલે આ ટીચર બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. આ ટીચર જે હોય ને એ બહુ વ્યવસ્થિત હોય. નેતર પેલા મગજમાં ઘૂસી ગયું, એ ઘૂસવું પછી જાય ભાઈ. જે ગુરુ, એના જે ગુરુ કે આચાર્ય કે ટીચર કે માતા કે પિતા કે જેના સંપર્કમાં આવે એને જે બતાવ્યું, એને જે બતાવ્યું. અને ઘણી વાર શું થાય છે, બાળક સંસ્કાર પણ એવા લઈને આવ્યા હોય, જૂના જન્મોના એવા સંસ્કાર હોય, એમાં ઉપચારિંગ થાય છે. એટલે જે એને બતાવવામાં આવે, યમ ભાવમ એટલે જે સત્ય એને કહેવામાં આવે. નાનપણથી અમુક બાળકો શીખી, દાદા કંઈક કે, દાદી કંઈક કે, હું બધું કંઈક દરેક વાર્તા કરતું હોય. હવે તો આ બધું ઓછું થઈ ગયું. પહેલા તો શું, રાત્રે સુવે એટલે આ બાળક મા બાપ પાસે ના જાય, દાદા દાદી પાસે જાય. હવે આ બધું ઓછું ને, જેમ જેમ એક સિંગલ ફેમિલીઓ થઈ ગયા, ન્યુક્લિયર ફેમિલીઓ, એટલે આ બધું તૂટી ગયું છે. બાકી બાળકો જઈને દાદા પાસે સુઈ જાય, દાદી પાસે સુઈ જાય. વાર્તા કરો, વાર્તા વાર્તા વગર સુવે ને આ બાળક. અને વાર્તામાંથી દાદા વાતો કરે, બસ પછી મોટું થઈને યાદ કરે મારા દાદા આવું કહેતા. બોલે પોતે પીએચડી કરતો હોય પણ પેલું દાદાએ કીધું હોય કે દાદીએ કીધું હોય એના મગજમાં એવું ઘર કરી ગયું હોય છે. બહુ પ્રાઉડલી, બહુ ગર્વથી કે મારા દાદા. પછી એનું દાદાનું જ સાચું એને લાગે. આપણે સાત કહીએ, સાત વેદાંત ભણે તો પેલું દાદા ના જાય. આવું જેને જે બતાવવામાં આવે, જે સત્ય એના મગજમાં રોપિત એને નાખવામાં આવે, બસ પછી શું થાય છે? આજે બહુ ધ્યાનથી આ શ્લોક સમજજો, આ કારિકા સમજજો. હા, સંભાવ તથું પશ્યતિ, પછી એ જ વસ્તુ એ જોવા મળે, એની સાથે એક થઈ જાય.
અને જેટલી પ્રબળતાથી એને બતાવવામાં આવ્યું એટલું પ્રબળતાથી પછી ઘર કરી જાય, એ એટલું દ્રઢ થઈ જાય, એ એનાથી પછી બહાર ના નીકળી શકે. પછી વાત પછી એ ભાવ જાણે અજાણે એનું રક્ષણ કરે. પછી આ બધું થાય એ જેમાં માનતો હોય એનું રક્ષણ કરે. રક્ષણ કરે એટલે હવે આપણે દર્શન ઉપર આવીશું. હવે નાની નાની વાતમાં નહીં કે ભાઈ ટીચરે શું કહ્યું નહીં, પણ એ પછી જેમાં માનતો હોય, આપણે કહ્યું એવા દેવતાઓ માનતો હોય કે બહુ નાના દેવતા હોય. દરેક દેવતાઓ માટે દરેક દેવતાઓ પાસે બહુ મોટી મોટી શક્તિઓ નથી હોતી, પણ એ નાનું પણ એનું પછી રક્ષણ કરે. તમે જોજો ઘણા ભૂતમાં માનતા હોય અને ભૂત એનું રક્ષણ કરતું હોય છે. આવું બધું આપણે વાંચેલું છે. અવધિ એને પકડે અને એનું રક્ષણ કરે, અને એ મય જ બની ગયું છે. એ જેનું જીવન બની જાય, એ વસ્તુ જેનું જીવન બની જાય, એ ભગવાન જે હોય જેમાં એ માનતો હોય. અને પછી શું એમાં પકડાઈ ગયો. સમુપૈતિકા એ જેનું જીવન બની જાય અને એને શરણાગત છે, એનાથી આગળ વધી શકે નહીં. એટલે ખોટું છે એમ નથી કહેતા, અને વ્યાપવાની સત્તા નથી એમ નથી કહેતા, પણ there is more than this. આનાથી આગળ એક છે જેના બારણા વ્યક્તિએ બંધ ના કરવા છે. જો આવાનામાં પડેલો રહ્યો તો પેલું ખુલશે જ નહીં. પેલું ખુલવું જોઈએ. વ્યક્તિ ત્યાં જવાની જરૂર છે, પણ આમાંથી નીકળી ના શકે. જો તે એમાં પડ્યો રહે તો. એટલે તો શું તમે જોજો, આ બધી મારે કશું નામ નથી દેવું, પણ ઘણી એવી બધી હોય છે ને, એમાં એ લોકોને નાનપણથી એવું કહેવામાં આવતું હોય છે આ સત્ય છે અને બીજા બધા ધર્મો ખોટા છે. આપણો હિન્દુ ધર્મમાં વિચારની બહુ જ બધી છૂટ છે, સંકીર્ણતા નથી. એટલે આપણે ક્યારેય જે બીજાને માનતા હોય તો આપણે એનો તિરસ્કાર નથી કરતા હોય પહેલેથી. એટલે આ દેશમાં આટલું બધું આડાઓનું બધું આવીને ઘર કરી દે. જ્યારે બીજા બધા દેશમાં તમને એવી છૂટ નથી. તમે ત્યાં જઈને દુબઈ કે બહારીન કે આવા કોઈ દેશમાં જઈને આટલી મુક્તતાથી તમે એક પાલન ના કરી શકો. આપણા ઘરમાં અહીંયા બધી છૂટ છે બધા. ત્યાં બિયોન્ડ એ સર્ટન પોઈન્ટ તમને કોઈ છૂટ નથી. અને એનું ચાલે તો આપણને પેલું બનાવી નાખે, એમના જ બનાવી નાખે. અને એ થઈ ગયું છે. અને એ શું માને છે કે તમે એવું નહીં થાવ તો તમે નરકમાં જશો. તમે જો અમારો ધર્મ નહીં સ્વીકારો તો તમે ક્યાં જશો? સીધા નરક. એવું માને છે. અને બહુ સાચું માનતા હોય છે. એટલા માટે એ લોકો ધર્મ પરિવર્તન કરાવવા માટે કેવા હોય છે? જન્મથી ધર્મ પરિવર્તન કરાવે. કેમ? કારણ કે એવું માને જેટલા બધું અમે ધર્મ પરિવર્તન કરીશું, બીજાને અમારામાં લાવી દઈશું, એટલા ભગવાન અમારા ઉપર ખુશ થશે. હું નાનપણથી એમને શીખવાડવામાં આવે છે. અને એવું કહેનારા જે હોય એ જ એમના ભગવાન હોય. એટલે કુમળાઓ માણસ પર, અને કુમળું ના હોય તો એ માણસ મોટો થઈ જાય, પણ બીજી કઈક જાતિ બુદ્ધિ ના હોય તો સાચું માણસ. અને બુદ્ધિ ન હોય એવું શક્યતા વધારે છે. દરેકમાં એ શક્તિ વિચારવાની નથી હોય. એટલે તર્ક ના કરે, વિચારી ના શકે. એટલે પછી શું કરે? એટલો બધો સંકુચિત મત હોય, ઇવન અહીં પણ
આપણા દેશમાં પણ અમારા ભગવાન અને એમાં અંદર પાછા ખાટા હોય ને, સ્વામિનારાયણ હોય, એક કાલુપુર વાળા હોય, એક બીજા વાળા હોય, એક તમારા એના વાળા, બધું જ્યાં વસ્તુ હોય એમાં એક વાત હોય કે અમે જ સાચા, બીજા ખોટા. આવું જ બીજા ખોટા અને અમારા શ્રેષ્ઠ. અને આનો કેવું છે જો એમ જ માને કે સ્વામિનારાયણ એટલે બીજાથી બધાથી મોટા, ભગવાન નહીં કોઈ શ્રેષ્ઠ એટલે સ્વામિનારાયણ. આપણે કોઈની ટીકા નથી કરતા, આપણે બધે મસ્તક નમાવીએ, કશું એ નથી. પણ જ્યાં તમારું જીવનનો જેના ઉપર આધાર છે ત્યારે તમારે આ બુદ્ધિમાં બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. સંકીર્ણતાથી જીવન ન ચાલે. જીવનનો પ્રશ્ન છે, વારંવાર નથી મળતું. એક ખોટી વસ્તુને પકડી પછી ગયા હતા, ખોટું નથી, આપણે એમ નહીં કે એક ખોટું છે, પણ ચડિયાતાથી વંચિત રહી ગયા. તમે ચડિયાતાથી તમે જોજો આ બધા એટલું નાનું કહેવું હોય ને તો પણ એવું ઝઘડે આપણી સાથે. આમ જ છે, આમ જ છે, આમ જ છે. એ ખોટું નથી, પણ એ કહે છે ને બસ એને જે બતાવવામાં આવ્યું એ જ સાચું. તો તમે કહેશો સ્વામીજી શાસ્ત્ર કહે છે, વેદ કહે છે, એ જ આપણે સાચું માને. તમને વેદ જે કહે છે, શંકરાચાર્યજી જે કહે છે, ગૌડપાદાચાર્યજીએ જે કહ્યું એને તમે સાચું જ માનો છો. હા, આપણે પણ એને જ સાચું માને. તો તમે એ વખતે તમને જે ઉપનિષદ કહે છે એને તમે સાચું માનો છો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જે કહે છે એને તમે સાચું માનો છો. તો તમે એ વખતે તો કે યસ. પણ ત્યાં આટલો તફાવત છે કે ભગવાન કૃષ્ણ એ પોતાનું મૌલિક નથી કહેતા, એ ઉપનિષદને ફોલો કરે છે. અને એ તો પોતે સાક્ષાત ઈશ્વર છે. અચ્છા, એ પણ આપણે ન સ્વીકારીએ તો આપણે કોને પ્રમાણ, અહીંયા આવે છે પ્રમાણ ઉપર આપણે અટકવું પડે. પ્રમાણ એટલે સત્ય માટે જે ઓથોરિટી હોય, જે પ્રમાણ હોય એને જ આપણે સ્વીકારીશું. તો શાસ્ત્ર કે ઉપનિષદ સત્ય માટે ઓથોરિટી છે એવું કોણે કીધું? કારણ કે એ કોઈ મનુષ્યએ લખ્યું, મનુષ્યની રચના નથી. એ કોની રચના છે? એ કોઈની રચના નથી. આ ઈશ્વરનો નિશ્વાસ છે, ઈશ્વરની વાણી, ઈશ્વરથી અભિન્ન છે વેદ એટલે. અને મુખ્યત્વે વેદનો જ્ઞાન થાય. ધર્મ વેદમાં બધું છે. શું છે? અર્થની વાત છે, કામની વાત છે, ધર્મની વાત છે, મોક્ષની વાત છે, બધાની વાત છે. પણ અર્થ અને કામ એ હજી પણ એમાં ચેન્જીસ આવે. પણ ધર્મ અને બીજું શું? મોક્ષ. અસલા મોક્ષ એટલે બ્રહ્મ. આ બે વિશે જે વેદે કહેવાનું છે એને આપણે ચેલેન્જ ના કરી શકીએ. કેમ? કારણ કે આ બંને વિષય કેવા છે? અતીન્દ્રિય. ધર્મની શું ઇફેક્ટ છે એ આપણે ના કહી શકીએ કે આજે હું ભગવાનનું નામ લઉં છું એનું ફળ કેવું આવશે એ કોણ બતાવી શકે? કોણ કહી શકે? આજે મેં આખો મહિનો રેડ્યું પાણી શિવજી ઉપર, હવે એનું ફળ શું આવ્યું કહો? એ તો તમે માનો છો કે તમારે પૈસા મળ્યા, ધારો કે તમારી બાધા, એવું માનો છો. પણ હંમેશા તાત્કાલિક ફળ નથી હોતું. અને છતાં આપણે શેનાથી કરીએ છીએ? શ્રદ્ધાથી કરીએ. ભગવાનને જામીન રાખીએ આપણે કરીએ છીએ કે આ કર્યું છે, તમને જામીન રાખું છું, ભવિષ્યમાં મળશે, આ જન્મમાં નહીં મળે, બીજા જન્મમાં મળે. તો આ કોના આધારે તમે કર્યું? શાસ્ત્રો જે કહે. એટલે ધર્મની બાબતમાં અને આત્માના સ્વરૂપની બાબતમાં, મોક્ષ, આ બે વિષયમાં જે શાસ્ત્રો કહે છે એ સત્ય આપણે આ કહીએ છીએ.
એમને ગૌડપાદાચાર્યજીને માનતા નથી. ગૌડપાદાચાર્યજી આ પરંપરાને ફોલો કરે, આને ફોલો કરે, ભાષ્યકાર આને ફોલો કરે, આપણી પરંપરા આને ફોલો કરે છે. માટે આમાં આપણે માનીએ છીએ. બધા આને ફોલો નથી. આપણે જેની ચર્ચાઓ કરીએ એ બધા શું છે? બુદ્ધિને ફોલો કરે છે. જ્યારે આપણે કોને ફોલો કરીએ છીએ? બુદ્ધિથી તર્ક કરીએ છીએ, પણ એ બુદ્ધિ ક્યાં નમી પડી છે? એ શાસ્ત્ર પ્રમાણે ચાલે, ઇન ટ્યુન વિથ શાસ્ત્ર. શાસ્ત્ર સાથે સંમત છે જે આપણે વિચારીએ છીએ, માટે એને સત્ય માને. બાકી માણસને જે બતાવો, ભગવાન કૃષ્ણ પણ કહે છે, ભગવાન ગીતા શું કહે છે કે યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયા ચિત્તુમ ઇચ્છતિ. શું કહે છે કે જે ભગવાન, જે ભક્ત જેને ભજતો હોય, કે છે હું એની શ્રદ્ધાને વધારું છું. કોઈ બુદ્ધ ભવાની માતાને ભજે, કોઈ બીજાને ભજે, કોઈ ત્રીજાને ભજે, કોઈક હનુમાનજીને, કોઈ ગણેશજીને, કોઈ દેવી. દેવીમાં હજારો દેવી, એક દેવી ને હજારો દેવી હોય. તો ભગવાન શું કહે છે? બધા કામનાથી ભજે છે, કોઈક ને કોઈક કામના છે, અને એ ભગવાનમાં એની શ્રદ્ધા છે. તો હું શું કરું છું? હું એટલે આત્મતત્વ, એ શું કહે છે? હું એની એ શ્રદ્ધા દ્રઢ કરું છું, અને જે શ્રદ્ધાથી પ્રેરાઈને એને ભગવાનને ભજ્યા એની ઈચ્છા પૂરી કરું. સત્રયા શ્રદ્ધયા યુક્ત, શ્રદ્ધાથી એને ભજ્યા, એની એ ઈચ્છા પૂરી થઈ, અને હું ફળ પણ આપું છું. પણ પછી શું કહે? આ બધા ફળ નાના મોટા જે મેળવે છે એ કેવા છે? મર્યાદિત. અંતવસ્તુ ફલમ તેષાં તદ્ભવતી અલ્પમેધા. જે અહીંથી આગળ નથી વસ્તુ એને નાના મોટા ફળ મળે છે. જ્યારે જે મારી પાસે આવે છે એ દેવજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. જે આવું બને છે, મને આ આપો, આ આપો, આ આપો, એને એટલું મળે છે. જ્યારે જે મને ભજે છે, મને એટલે પણ કૃષ્ણ નહીં, મને એટલે પણ આત્મતત્વ બ્રહ્મ, એને ભજે છે, એને જાણવાની કોશિશ કરે, એને એ મળે. આવતા વખતે આની ચર્ચા વધારે કરીએ, પણ આ સત્યથી વંચિત ન રહી જઈએ એટલા માટે આ કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.